નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 10 મે 2025 આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે હજુ પણ આગામી 13 તારીખ સુધી હળવાથી ભારે માવઠાની શક્યતા કેટલાક વિસ્તારમાં રહેલી છે। તો ગઈકાલે પણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો। જોઈએ આજે તેમજ આવતીકાલે હજુ પણ કેટલા વિસ્તારમાં વરસાદની સંભાવના છે। સંપૂર્ણ અપડેટ મેળવીએ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા વાત કરીએ તો આપણે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેની અંદર કાળા ડિબાંગ જે વાદળા ઘેરાયેલા આપણને જોવા મળે છે, કારણ કે ગુજરાતની ઉપર અત્યારે સિસ્ટમ સક્રિય છે, જેના કારણે હજુ પણ 2 થી 3 દિવસ ચોમાસા જેવો માહોલ આપણને જોવા મળશે। હવે આપણે વાત કરીએ અત્યારે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે। તો ખાસ કરીને આજે અત્યારે સવારે 10 વાગ્યા સુધીના સમયગાળાની અંદર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં ખાસ કરીને ભાવનગર આજુબાજુના વિસ્તારો હોય, તળાજા હોય, મહુવા હોય, તેમજ જૂનાગઢ, વેરાવળ, આ બધા વિસ્તારોમાં વાદળા ઘેરાશે અને આગામી બપોરની અંદર એટલે કે 1 વાગ્યા સુધીની અંદર વરસાદ જોવા મળશે, જેમાં કચ્છના દરિયાકાંઠાના ભાગો છે, ગાંધીધામ, નલિયા, માંડવી તેમજ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં વાત કરીએ તો દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, ભાણવડ તેમજ ખાસ કરીને પોરબંદરના વિસ્તારો, ઉટિયાણા, કેશોદ, માંગરોળ તેમજ વેરાવળ, વિસાવદર, ધારી, તુલસીશામ, ઉના, કોડીનાર અને રાજુલા આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા આજે બપોરના સમયગાળા દરમિયાન આજે બધા વિસ્તારો છે તેમાં જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદની તીવ્રતા વધશે। બપોર પછી 4 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં ખાસ કરીને સૌથી વધારે જે વિસ્તારો છે દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, લાલપુર, કાલાવડ તેમજ ભાણવડ આજુબાજુના જે વિસ્તારો છે, શાપર, વેરાવળ સાઈડના વિસ્તારો છે, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ગોંડલ તેમજ જસદણ આજુબાજુના વિસ્તારો, બાબરા તેમજ અમરેલી, બગસરા, વિસાવદર, ધારી, સાવરકુંડલા, જૂનાગઢ, કેશોદ, કુતિયાણા સુધીના વિસ્તારો, માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના, રાજુલા, મહુવા, તુલસીશામ આજુબાજુ, વિસાવદર, ધારીમાં ભારે વરસાદ, તળાજા, પાલીતાણા, સાવરકુંડલા, બગદાણા પંથકમાં પણ ભારે વરસાદ જોવા મળશે। ભાવનગરમાં પણ વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ, ભવનાથ, અંબોશી, સાપુતારા, ડાંગ, વાંસદા, ખાડોલી, વાપી, કપરાડા, વાની તેમજ નવાપુર આ બધા વિસ્તારોમાં ભારે માવઠાનો વરસાદ જોવા મળશે। છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે। રાત્રિની 8 વાગ્યાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે વરસાદની વિદાય જેવું લાગશે, પરંતુ 11 તારીખે ફરી વખત બપોરના 2 વાગ્યાના સમયગાળા દરમિયાન સિસ્ટમ જામશે, જેમાં નલિયા, ભુજ, માંડવી, ગાંધીધામમાં ઝાપટા પડશે। સૌરાષ્ટ્રમાં દ્વારકા, સલાયા, ભાણવડ, પોરબંદર તેમજ જૂનાગઢ, વેરાવળ, માંગરોળ, કેશોદ તેમજ ઉના આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે। સૌથી વધારે વલસાડ અને ડાંગમાં અસર જોવા મળશે। સાંજના 4 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં કચ્છની અંદર નલિયાથી ગાંધીધામ, માંડવી, ભુજ, ભસાઉમાં પણ વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રમાં દ્વારકા, ચલાયા, જામનગર, મોરબી, રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ, બોટાદ, ભાણવડ, પોરબંદર તેમજ જૂનાગઢ આજુબાજુના વિસ્તારો, અમરેલી, વેરાવળ, ઉના, મહુવા, તળાજા, ભાવનગરમાં પણ વરસાદ જોવા મળશે, જે માવઠાનો વરસાદ છે। ખેડૂતોને પારાવાર નુકસાનની ભીતિ। વડોદરા, બોડેલી, રાજપીપળા, ભરૂચ, અમોદ, અલીરાજપુર તેમજ સુરત, તાપી, નવાપુર તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે માવઠાનું ઝાપટું આવી શકે છે। આગામી 11 તારીખે રાત્રિની અપડેટ જોઈએ આપણે, જેમાં રાત્રિના 7 વાગ્યાના સમયગાળા દરમિયાન આ જે સિસ્ટમ છે તે રાજકોટથી લઈ શાપર, વેરાવળ, ગોંડલ, ચોટીલા, કાલાવડ, રાણપુર, ધંધુકા, બરવાળા, બોટાદ, ગઢડા, જસદણ સાઈડના વિસ્તારોમાં આગળ વધશે। સાવડી, મોરબી, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર, નળ સરોવર, લીંબડી, અમદાવાદ, વિરમગામ, ધોળકા, વડોદરા આ બધા વિસ્તારોમાં અસર જોવા મળશે। પોરબંદર અને જૂનાગઢમાં પણ વરસાદ જોવા મળશે। વલસાડ, ડાંગ
સુરત, નવસારી, તાપીમાં પણ વરસાદની સંભાવના છે. રાત્રિના સમયગાળા દરમિયાન પણ ક્યાંક ક્યાંક છાંટાછૂટી થશે. 12 તારીખે સવારની અપડેટ જોઈએ, જેમાં 7 વાગ્યાના સમયગાળામાં પોરબંદર, જૂનાગઢ